અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ફૂંકાયેલા ભારે વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું. ભારે વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, વૃક્ષો અને મકાનના પતરા ઉડી જવા જેવી ઘટનાઓ સામે આવી. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો. ઘણા દિવસોથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે તેની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી. છેલ્લા 2 દિવસથી વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે પડેલા વરસાદે મોડાસાના અણદાપુર ગામે ભારે તબાહી મચાવી. અણદાપુર ગામે પણ મકાનના પતરા ઉડી જવા જેવી ઘટના સામે આવી, જેને કારણે પરિવાર નોંધારો બન્યો તો ઘર આગળ લીમડો પડી જતા ગાય પણ ઈજાગ્રસ્ત બની. ત્યારે કમોસમી વરસાદે અરવલ્લી જિલ્લામાં ભારે મુશ્કેલીનો માહોલ સર્જી નાખ્યો. ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી. બોમણિયા નવાગભાઈ ગલાભાઈ બોમણિયા. રાતે અચાનક સાહેબ પવન આવ્યો, ફૂલ પવનના કારણે અમારા મકાનનો પતરો બધો ઉડી ગયો. મતલબ કે ભયંકર જેવું અસમતાન થયું કે આ ભૂહ લઈને પડ્યું, એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ શું થયું. પતરો ઉડીને પાછળ પડી ગયો, બધો ભાગીને ભૂક્કું થઈ ગયો. ગામમાં 2 મકાનો પતરો ઉડી ગયો અને એક ઘરમાં લેબડું પડ્યું, તે ગાયનું કેળું ભાગી. આવું બનાવ બનેલું છે.